કહાની કે કેવી મિત્રો તો હવારમાં ઉઠી જઈએ તો મિત્રો વરસાદ આવે એવું લાગતું હતું. જો મિત્રો અંધારો કઈ ઘટે નહીં એવો. પછી આપણે નાઈ લીધું ને નાઈને હવે જવું છે વાડીએ. પછી નીકળી ગયા વાડી તરફ જવા માટે. મિત્રો આજ તો 2-3 ને ઉલારી જ નાખવા. વાડીએ પૂગીને જોયું ને ત્યાં તો કાઢ્યો તો તડકો. ફાઇનલી મિત્રો હું નીકળી ગયો મજૂરને તેડવા માટે. અને મિત્રો જો આ આપણો સ્વિમિંગ પુલ નાવું તો વહી આવજો. વ્યૂ હતો કઈ ઘટે નહીં એવો જોવો ખાલી. મજૂરને તેડીને આવ્યા ને આપણી ગાડી હાવ ભરાઈ રહી. પછી આપણે વાડીએ આવીને આપણી ગાડીને ધોવા માંડ્યા. જો મિત્રો આડી ચક્કાચક કરી નાખો. થઈ ગઈ ને ચક્કાચક. 5 લીટર મોકલાવું મારા વાલા. ઓરિજિનલ હો, કાંઈ ઘટે નહીં. બધાય આખું ખાઈને આપણે અડધું ખાઈ. જો એપલ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા દોસ્તને તેડવા. આપણે આવી ગયા પાછા વાડીએ. મિત્રો આપણે જવાનું પપ્પાને પકડી દે. પાછા થઈ ગયા અમે ઘર તરફ રિટર્ન. મિત્રો આને હું કહેવાય જરીક કોમેન્ટ કરી દેજો. આપણે નીકળી ગયા મામાના ઘર તરફ જવા માટે. તો આપણો સાથીદાર આવી ગયો. કેમ કે જો મિત્રો ગારો કઈ ઘટે. મંજિલ પાર કરીને આપણે પૂગી ગયા મામાના ઘરે. આપને લાગી ગઈ હતી ભૂખ ને થેપલાની બાકાજીકી બોલાવી નાખી. થેપલાની બાકાજીકી બોલાવીને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. પછી આવી ગયા આપણે ઘરે. મિત્રો આ કેટલા હવે ખાધી કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા વાડી તરફ જવા માટે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વાડીએ. મિત્રો અહીંયા જો આ નળ દવા છાંટતો હતો. આપણે પાછા નીકળી ગયા ઘર તરફ જવા માટે. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. કેમ કે અહીંયા ધજા હરખી કરવાની હતી. જો ફાઇનલી મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માં ખોડલ, જય હનુમાન દાદા. મળીએ આવતા મિની બ્લોગ.